નવકર પ્રેસમાં આપનું સ્વાગત છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શિક્ષકોની માંગણી અંગે આપી પ્રતિક્રિયા। વિવિધ સંઘો માંગણીઓને લઈને વિરોધ કરતા હોય છે। આ બાબતે સરકાર ધ્યાને કઈ નીતિ વિષયક નિર્ણયો લેશે, આવા રૂટીન કાર્યક્રમો દર વર્ષે ચાલતા હોય છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શિક્ષકોની માંગણી અંગે આપી પ્રતિક્રિયા। વિવિધ સંઘો માંગણીઓને લઈને વિરોધ કરતા હતા અને આ બાબતે સરકાર ધ્યાને લઈને નીતિ વિષયક નિર્ણયો લેશે એવા રૂટીન કાર્યક્રમો દર વર્ષે ચાલતા હોય છે। શિક્ષણ મંત્રીએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આપી શુભેચ્છાઓ। હોળી માટે પણ સૌને આપી શુભેચ્છાઓ। ગોધરા ખાતે નવીન સર્કિટ હાઉસના લોકાર્પણમાં આવેલ શિક્ષણ મંત્રીએ આપી પ્રતિક્રિયા। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓની સરકારે જાહેરાત કરી છે, જે વિદ્યાર્થીઓ માટે કલ્યાણકારી બનશે। સૌને અમારા નમસ્કાર। આજે અમારા પંચમહાલ જિલ્લાના આ મુખ્ય મથક ગોધરા મુકામે અદ્યતન સુવિધાથી સજ્જ એવો વિશ્રામ ગૃહ સ્ટેટ બજેટમાં 6 કરોડ 17 લાખમાં જે બન્યું છે। 4 VIP રૂમ બન્યા છે, 4 બીજા એ છે ભોજન ખંડ અને સાથે સાથે સભાખંડ પણ વ્યવસ્થિત અહીંયા બનાવવામાં આવ્યો છે। અદ્યતન સુવિધાથી યુક્ત ગોધરામાં પહેલીવાર આજે સ્ટેટ RMBના માધ્યમથી આજે બન્યું છે સર્કિટ હાઉસ, એનો લાભ આપણા બધાને મળશે અને સાથે સાથે આવનાર કોઈ મહેમાન હશે એમને પણ એનો લાભ મળશે। અને સાથે સાથે આજે આપણા બધાના માટે એક સૌભાગ્યનો દિવસ એ છે કે આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે આપણી ગુજરાતની દીકરીઓ માટે, ગુજરાતની બાલિકાઓ માટે આજે નમો લક્ષ્મી યોજના પણ અમદાવાદથી આજે લોન્ચ કરી છે। સાથે સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ આજે લોન્ચ થઈ છે। એટલે આપણી ગુજરાતની દીકરીઓને પણ 1 થી 8 ધોરણ પછી જે માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં જે અભ્યાસ કરવા જવાનું જે થાય છે અને એમાં જે આર્થિક દ્રષ્ટિએ કેટલીક દીકરીઓને જ્યારે પરવડે નહીં એમના માટેની આ વ્યવસ્થા છે। અને મોદી સાહેબનું જે સૂત્ર છે બેટી બચાવો બેટી પઢાઓ, એ સૂત્રને આગળ વધારતા આપણા સન્માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને અમારા શિક્ષણ વિભાગ દ્વારા આજે આ યોજનાનું લોન્ચિંગ થયું છે। એ પણ આપણા બધા માટે આનંદની બાબત છે। સાથે સાથે HSC અને SSCની એક્ઝામ પરમ દિવસે શરૂ થાય છે। આપણા ગુજરાતના તમામ જે 15,45,000 જેટલા બાળકો 10મા અને 12માની જે એક્ઝામ આપવાની છે એમને પણ મારી શુભેચ્છા। સાથે સાથે હોળીનો તહેવાર આવે છે, હોળીની પણ શુભેચ્છા। અને પત્રકાર મિત્રો આપને બધાને પણ મારા તરફથી ઢેર સારી શુભકામનાઓ। શિક્ષકો મહાપંચાયત કરી રહ્યા છે, શિક્ષકોની માંગણી વિશે સરકારનું શું સ્ટેન્ડ છે? જે આમાં જે કે સંઘો હોય એમની રીતે જે એમની માંગ હોય છે કે એમની રજૂઆતો હોય કરતા હોય છે, સરકાર સમયાંતરે જે નિર્ણયો થતા હોય સરકાર કરતી હોય છે। નીતિ વિષયક નિર્ણયો હોય છે, એ નીતિ વિષયક નિર્ણયો સરકાર એની કક્ષાએ કરતી હોય છે અને કર્મચારીઓ એમની માંગ હોય એ મૂકતા હોય છે। એ રૂટીન કાર્યક્રમો દર વર્ષે ચાલતા હોય છે। ધન્યવાદ।